નમસ્તે સાહેબ, મારું નામ સાહિલ છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને અરીસા વડે રચાતા પ્રતિબંધ વિશે રચિત જાણકારી આપીશ. આ જુઓ, આ સાધન અમે અહીં બનાવેલ છે, જેમાં અરીસાઓને અમુક ખૂણા મૂકેલા છે. અહીં અરીસાઓને એકબીજા સાથે 40, 60, 90, 50, 120 ખૂણાઓ બંને રીતે ગોઠવેલા છે. હવે જો હું આ બોલપેનને આ બે અરીસા વચ્ચે મૂકું છું, જેમની વચ્ચેનો ખૂણો 40 છે, તમને આ બે અરીસા વચ્ચે મૂકું છું, જેમની વચ્ચેનો ખૂણો 40 છે, તમને આ પ્રતિબિંબ દેખાશે. તેવી જ રીતે 50ના ખૂણાની વચ્ચે રાખ. હા, એ રાખ, ખબર પણ દેખાય કેટલા દેખાય. 8 પ્રતિબિંબ મળશે. તેવી જ રીતે કેટલા મળે છે? 8 પ્રતિબિંબ. તેવી જ રીતે 50ના ખૂણાની વચ્ચે મૂકતા તમને 6 પ્રતિબિંબ મળશે. 50ના ખૂણા વચ્ચે કેટલા? 6 પ્રતિબિંબ મળશે. તેવી જ રીતે 60માં 5 પ્રતિબિંબ. અને 120ના ખૂણાની વચ્ચે મૂકતા તમને 2 પ્રતિબિંબ મળશે. 120ના ઉપર 2 પ્રતિબિંબ મળશે. વેરી ગુડ. હા, સાચી વાત. હાલો પછી તમને થતું હશે કે આ કઈ રીતે નક્કી થતું હશે, તો જુઓ, અમે આ એક સૂત્રની મદદથી આપણે આ નક્કી કરી શકીએ છીએ. જો 60માં 360 - 1 આપેલો ખૂણો, જેમ કે 9 - 1, 9માંથી 1 કાઢીએ તો 8 પ્રતિબિંબ મળશે. બરોબર. હું આશા રાખું છું કે હું તમને જે માહિતી આપી હશે એ તમને સમજાવી હશે અને મજા પણ આવી હશે. આભાર. જય હિન્દ.